મિત્રો જય માતાજી। રમેશ પ્રજાપતિ બોમ્બે આપનું સ્વાગત કરું છું। હવે ગઈકાલે જે મેં વિડીયો બનાવેલી તેમાં થોડા પછી વોલ્યુમ એનો બંધ થઈ ગયેલો, એટલે આજે ફરીથી બનાવી છે। તો આજે તમને કહું કે જીવનમાં સૂર્યગ્રહ, સૂર્ય એટલે ગ્રહમંડળનો રાજા। જે મોટી પદવી પર હોય, મેનેજર હોય, CEO હોય કંપનીના, અને રાજકારણમાં નેતાઓ પણ જો પ્રગતિ કરે અને સૂર્ય સારો હોય તો જ એ નેતાઓ બની શકે। હવે શરૂઆત કરું છું। સૂર્ય એટલે સબકા પાલન કરતા, એટલે બધાનું પાલન કરનાર તપસ્વી રાજા। એટલે જે લોકો લક્ષ્મીને હૃદયમાં રાખીને ચાલે કેમ, એટલે એ લોકો તપસ્વી રાજા હોય અને પૈસો કમાય। અત્યારે સોશિયલ મીડિયામાં આવે છે બધું કે આજે આ રાશિવાળાના આમ થશે, પેલી રાશિવાળાના આમ થશે। એમાં કદાચ એકાદ જણને, એમાં આટલા કરોડોમાંથી એકાદ જણને પણ લાગુ પડી જાય તો એ બધી સાચું હોતું નથી। કારણ કે પ્રિડિક્શન દરેકની કુંડળીમાં એના અંશો કેટલા છે ગ્રહના, એ બધું જોઈને પછી એનું પ્રિડિક્શન થતું હોય છે, એટલે એ વાત ખોટી છે। હવે જીવનમાં કુંડલી મુજબ જ ફળ મળે, અને લક્ઝરી જીવન જીવવા માટે જમાના સાથે તમારે ચેન્જ લાવવો પડે। હવે સૂર્યપ્રધાનવાળા વ્યક્તિ હોય એ ગુસ્સાવાળા જરૂર હોય। એટલે પહેલાં ખાનામાં સૂર્ય હોય એ ગુસ્સાવાળો હોય, સારું પહેરવું ગમે, ઓઢવું ગમે, ચટપટું ખાવું ગમે। બીજા ખાનામાં સૂર્ય હોય એટલે ઘરમાં ગુસ્સો બહાર લોકોની સામે સારો હોય। સાતમા ખાનામાં સૂર્ય હોય એને છૂટાછેડા થાય, એનો ઉપાય પણ હોય છે, કશું જ ના થાય। એટલે દરેક ઘરમાં એના અલગ અલગ ફળ હોય છે, પણ એ ગરમ હોય તો એની થિંકિંગની અપેક્ષા દરેક કામમાં ઉન્નતિ થવી જોઈએ, એ એની હંમેશા એનો એમ હોય છે। અને ખરાબ સૂર્યવાળા એ ફેરા માર્યા કરે અને નોકરી બદલતા રહે, પણ સારા સૂર્યવાળા હોય ને એક જ જગ્યાએ લાંબો ટાઈમ નોકરી કરે અને પછી ત્યાં જ પોતાનું કામ ઊભું કરે। માટે સૌથી પહેલું કે નોકરી તમે કરો તો અત્યારે લોકો શું કરે કે 2-5 હજાર પગાર વધારે મળે એ કૂદકો મારે છે। એવું નહીં કરવાનું। એક જ જગ્યાએ નોકરી કરશો લાંબો ટાઈમ તો સૂર્ય આપોઆપ ઊંચ થશે અને તમારો પ્રભાવ પણ વધશે। હવે જે માણસ કાયમ ગુસ્સામાં રહેતો હોય, છોકરા બીજાને લડતા રહે, શંકાશીલ માઇન્ડ હોય, એ માણસ જિંદગીમાં પ્રગતિ કરતો નથી। એ દરેક વસ્તુને બાળે છે એવું, એને મનમાં એમ હોય કે તે સાચો છે, પણ ઘર અને દુનિયાને, સોસાયટીમાં પૂછશો તો તેને મૂર્ખ કહેશે આવા લોકોને। માટે ગુસ્સો સૌથી મોટી બીમારી છે। ચીડિયાપણું, ગુસ્સો તમારી પ્રગતિમાં અવરોધરૂપ બને છે, એક ધ્યાન રાખજો હંમેશા। હવે બીજું, મંગળ અને બુધ કુંડલીમાં બે ભેગા હોય તો એ વ્યક્તિ રાહુ પ્રધાન બને, અને મંગળ બુધ કુંડલીમાં એક જગ્યાએ ભેગા હોય અને સૂર્ય રાહુ પણ બીજા કોઈ ખાનામાં જોડે પડ્યા હોય, તે સૌથી ખતરનાક સૂર્યગ્રહણ છે। જીવનમાં કોઈ સુખ નહીં મળે આ વ્યક્તિને, એટલે એને ગ્રહણ દોષનો ઉપાય કરવો બહુ જરૂરી। આમે શનિ રાહુ કેતુ સાથે સૂર્ય ખરાબ જ હોય છે, એટલે આવી વ્યક્તિઓ બદનામીના રસ્તા પણ એ લોકો ગ્રહો શોધી લેતા હોય છે। બીજું, સારો સૂર્ય હોય ને એટલે એ ખાલી એ સૂર્ય નથી હોતો,
એના ગુણ એટલે કે એ ચંદ્ર હોય કાં બુધ હોય કાં શુક્ર હોય છે. હવે એ કેવી રીતે? હવે ચંદ્ર એટલે જેનો સૂર્ય સારો હોય ને જે ઊંડાણપૂર્વક બહુ વિચારે દરેક વસ્તુ કામની એનાલાઇઝ કરીને પછી કામ કરે, એ વ્યક્તિનો એ ચંદ્ર સારો કહેવાયનો. પછી કે જે વ્યક્તિ પ્લાનિંગ જબરજસ્ત હોય અને બુદ્ધિથી કામ કરે સરસ રીતે, એનો સૂર્ય બુધ છે. અને કમાવાની શક્તિની લાલસા, નવી નવી વસ્તુની લાલસા, વિપરીત લિંગીને પામવાની લાલસા સૂર્ય સારો હોય એમાં હોય, તે સૂર્ય એનો શુક્ર છે. બીજી વસ્તુ, જો લગ્નમાં કેતુ હોય એકલો અને છઠ્ઠે મંગળ હોય છઠ્ઠા ખાનામાં, તો કોઈ પણ ગ્રહ સાથે સૂર્ય બેઠો હોય કે ગમે તે ખાનામાં, એ ઉચ્ચ જ ગણાય. આ ધ્યાન રાખજો. તમે જોજો કે જેનો છઠ્ઠા ખાનામાં સૂર્ય મંગળ હશે ને, એ મોટા મોટા પદ ઉપર બેસી અને કર્મચારીઓને સંભાળવા, એ સ્ટાફને ટેકલ કરે અને લગ્નમાં કેતુવાળા એ પણ સુંદરતાના કામ કરતા હશે, કેમેરાના કામ કરે અને વિપરીત લિંગની વચ્ચે ઊભા રહી અને કોન્ફિડન્સથી એ બોલી શકે. એમનો સૂર્ય શુક્ર બનેલો ગણાય. બીજું, સૂર્ય છઠ્ઠા અને સાતમા ખાનામાં હોય તો તમે લોકોએ ઘણા પણ મજનુ આશિક જોયા હશે કે તેણે તેની લૈલા પાછળ બધું જ બરબાદ કરી દીધું હોય. એટલે પ્રેમમાં ફસી અને સામેવાળાને લૂંટીને જતો રહે. સ્ત્રીની કુંડળીમાં હોય કે પુરુષની કુંડળીમાં હોય, એની સામેવાળી વ્યક્તિ એ 6-7 સૂર્યવાળા બરબાદ થાય. એ પ્રેમિકા પાછળ થાય. ઘણીવાર તો પ્રેમિકા નામે પ્રોપર્ટી પણ લખી આપતા હોય છે અને પછી એ જતી રહે. અને છઠ્ઠે સાતમે સૂર્યવાળા વ્યક્તિ તેમના બાળકને પણ ખુલ્લેઆમ ખર્ચો કરાવે છે અને તેમની ઓળાદ બાળકો જ પછી તેમને ભારી પડે છે. હવે જેનો સૂર્ય સારો હોય ને, એ લોકો મિત્રોની મદદથી આગળ વધશે અને પિતાની મદદ લઈ અને આગળ વધે, અથવા પિતાને સાથ આપીને આગળ વધે. એમના કામમાં એ સાથ આપે કે આ પિતાને જોડે રાખે. અને જો આ ટાઈપનો માણસ હોય અને બનવા માગે, એણે સૂર્ય ઉચ્ચ કરવો છે, આવું બનવા માગે એને કે બનવું છે મારે, તે વ્યક્તિએ સોલ્ટ એટલે કે મીઠું, નમક, એ વ્યક્તિએ સોલ્ટ ખાવાનું એકદમ ઓછી કરી કાઢવાનું. અથવા જો 40 દિવસ કન્ટિન્યુ એ મોડું ખાય મીઠા વગરનું, તો ગમે તેવો સૂર્ય ખરાબ હશે ને, એ સારો થઈ જશે અને એનો ઉદય થશે જ. જે લોકોને વાતમાં ગુસ્સો આવે, બાપ સાથે ના બને, તેમણે આ પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. હવે બીજું, સૂર્ય તેના દુશ્મન સાથે બેઠો હોય એટલે કે શુક્ર, રાહુ, શનિ, કેતુ, તે વ્યક્તિ જો દાનની પ્રવૃત્તિ મનમાં રાખે અને લોકોની તકલીફમાં સાથે ઊભો રહે તો એ જરૂર પ્રગતિ કરશે. બાકી સ્વાર્થીપણું રહેશે એવું કે પ્રગતિ જરા પણ નહીં કરી શકે. બીજું, સૂર્ય 1, 5 અને 11મા ખાનામાં હોય એટલે ઊંચનો ગણાય, બરાબર. પણ એ વ્યક્તિ જો શરાબ, માંસનો પ્રયોગ કરે તો એ બરબાદ થઈ જવાનું. એટલે એની જો પાપી ગ્રહ પણ હશે ને જોડે, એ પણ ખરાબ ફળ આપશે. હવે જેની કુંડલીમાં
સૂર્ય રાહુ હોય એટલે કે ગ્રહણ દોષ, એ વ્યક્તિ સૂર્ય રાહુવાળાને એની 45 વર્ષની ઉંમર સુધી તેમનો પ્લાનિંગ વિચારો એમને દગો આપે. હવે રાહુ 42 અને શનિની ઉંમર 48, એટલે એની મધ્ય 45. માટે આ લોકોએ કોઈ પણ ખરાબ કાર્ય કરવું નહીં જેનાથી એ લોકો એના લપેટમાં આવી જાય. એટલે 45 વર્ષની ઉંમર સુધી અવશ્ય સાવધાન રહેવું. પાછું એવું નથી, સૂર્ય રાહુવાળા જજ પણ બને છે, પણ એમણે પણ ઘણીવાર ન્યાય માટે ભટકવું પડતું હોય છે. હવે સૂર્યની દૃષ્ટિ ચંદ્ર ઉપર હોય, પણ એ ખાલી લગ્નમાં બેસીને નહીં, બીજા બધા ખાનામાં, તો એ નિશ્ચંદ્ર એટલે કે ચંદ્રની અડધી ઉંમર એટલે 12 વર્ષ. ચંદ્રની ઉંમર 24 છે, એટલે એને 12 વર્ષની ઉંમરથી આ બાળક જોડે વ્યક્તિ જોડે બધું જ સુખ હોય, વાહન, પૈસા, દુનિયાદારી, બધું જ સારું હોય. એટલે ઘણા લોકો જોજો તો એ સિઝરિંગનો બાળકની ડિલિવરી ટાઈમ હોય, જે દિવસે સૂર્યની દૃષ્ટિ ચંદ્ર પર પડે એ ટાઈમમાં કરાવે છે. બીજી વસ્તુ, જ્યારે બુધની દૃષ્ટિ સૂર્ય પર હોય તો બધું જ ઉમદા હોય. સૂર્ય શનિ પર દૃષ્ટિ હોય, સૂર્યની શનિ પર દૃષ્ટિ જાય તો શુક્ર ખરાબ, એટલે કે અંદરની તાકાત ના હોય પોતાની, એ પોતાના સાથીને સંતોષ ના આપી શકે, અને કામમાં પણ દરેક વાતમાં એ વ્યક્તિ હાર માને. હવે શનિ સૂર્યથી પહેલાં ઘરમાં બેઠો હોય, પહેલું ઘર એટલે 1 થી 6 ખાનું એ પહેલું ઘર, અને 7 થી 12 એ બીજું ઘર. એટલે સૂર્ય શનિથી પહેલાં ઘરમાં બેઠો હોય અને દૃષ્ટિ પડે તો ખૂબ જ ઉમદા. આવા માણસ કમાવામાં પણ કામયાબ હોય, અને જીવનસાથીને ખબર ના પડે એ રીતે પણ એ અધર રિલેશન રાખતા હોય. આવા માણસો કોઈનું ખરાબ ના કરે પણ, અને ખરાબ થવા પણ ના દે, એ 100% છે. હવે કુંડલીમાં શનિ શુક્ર યુતિ હોય, અને શનિ શુક્રની યુતિ એ સૂર્યને દેખે તો એ સૌથી પહેલી એનું ઓલાદની એ બલી લેશે, અને પછી એ જે ઘરમાં બેઠા હોય તે સંબંધીની પણ બલી લેશે એવો. અને આવી વ્યક્તિઓ કોઈ મિત્ર કે કોઈ સંબંધીને મકાન બનાવવા માટે જો સહાય કરે, જેની શનિ શુક્રની યુતિ હોય અને એને સૂર્ય દેખે એ લોકો, તો કોઈને મકાન બનાવવા માટે હેલ્પ આપે, 5 લાખ 10 લાખ મદદ કરે ને, અને એ મકાન બન્યા પછી તેનું પોતાનું જીવન સમાપ્ત થઈ જાય, તેની આવક સંપૂર્ણ બંધ થઈ જશે, અને આગળ વધતો પણ બંધ થઈ જશે. માટે આવી વ્યક્તિએ કોઈને પણ મકાન બનાવવા માટે ઉછીના કે વ્યાજે પૈસા આપવા નહીં. હવે સૂર્યને તમે 10મા ખાનામાં, 6ઠ્ઠા ખાનામાં, 7મા ખાનામાં બેસાડો, એ ખરાબ તો કરશે જ, તબાહી તો કરશે જ, પણ શરત કે એકલો હોવો જોઈએ. જો જોડે બીજો કોઈ ગ્રહ હશે તે તબાહી નહીં કરે. રાહુ ને સૂર્ય સાથે હોય તે વ્યક્તિને મનમાં હંમેશા સેક્સને ખરાબ વિચારો આવતા હોય. એવા લોકો ઘણીવાર પૂજા પાઠ કરતા હોય ને ત્યારે પણ આવા ખરાબ વિચારો આવતા હોય છે. પછી સૂર્ય શનિ ભેગા હોય, ધ્યાન રાખજો, જેની કુંડલીમાં સૂર્ય શનિ ભેગા હોય એ માણસ બહુ જ સ્વાર્થી હોય, એનાથી સાવચેત રહેવું.
એને ફાયદો થતો હશે તે ગમે તેને દગો આપી દેશે. બીજું, સૂર્ય શુક્ર ભેગા હોય તો વિપરીત લિંગીમાં ફસાય, પછી તે સારા ઘરની કેમ ના હોય અને પછી બરબાદ થાય. બીજું, સૂર્ય અને કેતુ આ બે કોઈ ખાનામાં ભેગા પડ્યા હોય તો આવી વ્યક્તિ કાનનો કાચો હોય અને એના પેટમાં કોઈ વાત ટકે નહીં અને દરેક કામમાં ઉતાવળ કરે. આ માટે એણે સૂર્યનો ઉપાય કરવો. સૂર્યનો ઉપાય એટલે મંદિરમાં ઘઉં કે ગોળનું દાન કરતા રહેવું અઠવાડિયે એકવાર. હવે સૂર્ય પહેલા ભાવમાં હોય, ઉચ્ચનો હોય તો એ સ્વગ્રહી કહેવાય અને રાજા કહેવાય. પણ આ વ્યક્તિ જો દાન પુણ્ય નહીં કરે ને તો એને આર્થિક પરિણામ એને બહુ મળશે નહીં. માટે સૂર્યને સારો કરવા દાન પુણ્ય અને તમારી આવકના અમુક ટકા ભગવાન માટે વાપરવા, તે બરકત રહેશે. એટલે પિતા જોડે સારું રાખવું, ગુસ્સો કરવો નહીં, દાન ધર્મ કરતા રહેવું, મંદિરમાં ગોળ ને ઘઉં આપતા રહેવું અને ખાવામાં સોલ્ટ નમક મીઠાનો પ્રયોગ ઓછો કરો અથવા 40 દિવસ સુધી એકદમ મોડું ખાવાનું, મીઠા વગરનું મોડું ખાવાનું તો સૂર્ય આપોઆપ પ્રબળ થઈ જાય. હવે એક બીજી વસ્તુ કે અગત્યની વસ્તુ કે સમજો કે આજે દુનિયામાં 13નો એક અનલકી આંકડો